ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને આજે હું સવારમાં નીકળી છું પોલો ફોરેસ્ટમાં મસ્ત ફરવા માટે. શૂટિંગ છે આજે, બટ થયું કે લાવો થોડુંક એક્સપ્લોર પણ કરું. થોડું જલ્દી ઉઠી ગઈ અને એકલી જ નીકળી ગઈ છું. બધા તો સૂતા છે હજી. સો બહાર આવી છું, બ્રેકફાસ્ટ કરીશ, તમને બધું બતાવીશ કે સવારનો અહીંયાનો નજારો કેટલો બ્યુટિફુલ હોય છે. આવવું જોઈએ. અને બહુ સરસ વ્યૂઝ ને બહુ સરસ અહીંયાના લોકેશન છે. તમારે એકવાર તો એક્સપ્લોર કરવું જ જોઈએ પોલો ફોરેસ્ટમાં આવીને. રહેવાનું પણ બહુ સારું છે. ધ ફન રિસોર્ટ છે, હું ત્યાં જ જવાની છું. અને બ્રેકફાસ્ટ કરવાની છું, તો તમને લોકોને બતાવું છું કેટલી મજા આવે છે અને તમને કેટલી મજા કરાવું છું. તો મળીએ, ચલો. એટલું સરસ લાગે છે. હું અત્યારે સવારમાં આવી છું પોલો ફોરેસ્ટમાં. તમે જોઈ શકો છો અહીંયાનો સુંદર નજારો. ધ ફન રિસોર્ટ છે, જોઈ શકો છો તમે લોકો. પોલો ફોરેસ્ટમાં જ બહુ જ બ્યુટિફુલ છે. અને હું અહીંયા બ્રેકફાસ્ટ કરવા માટે આવી છું સવારમાં. સ્વિમિંગ પુલ છે સરસ મજાનું. બહુ સુંદર જગ્યાએ બહુ સુંદર પ્રોપર્ટી છે. તમે લોકો અહીં આવી શકો છો, બહુ જ સરસ છે. ધ ફન રિસોર્ટ, સ્વિમિંગ પુલ. કીચડમાં કમળ ઉગ્યું છે ભાઈ. મસ્ત પહાડો છે અરવલ્લીના, જોઈ શકો છો તમે. અરવલ્લીના સુંદર પહાડ, સુંદર નજારો. વાવ, જો કમળ છે ને, કીચડમાં કમળ આને કહેવાય. બે ટાઈપના છે, વ્હાઈટ પણ છે.
બ્યુટીફુલ રિસોર્ટ છે. હું તો કહીશ કે આવવું જોઈએ તમારે લોકોએ. આપણા ઇન્ડિયામાં કેટલું સારું સારું જોવાલાયક બધું છે, અને આપણે લોકો વિદેશનો મોહ રાખીએ છીએ. અને જોઈ લો, આઉટ ઓફ કન્ટ્રીમાં આ બધું આટલી કલાઓ, આટલી કલાકૃતિઓ ક્યાં જોવા મળવાની હતી. જો કેટલું સરસ કામ થયેલું છે, અને એ પણ કેટલા વર્ષો પહેલાં. ત્યારનું આર્કિટેક્ચર એટલું સુપર છે. સામેની દિવાલ પર પણ છે. ઇન્ડિયા છોડો, આપણા ગુજરાતમાં જ કેટલું જોવાલાયક બધી જગ્યાઓ છે. આઈ થિંક મોકો મળે તો આપણે એક્સપ્લોર કરવું જોઈએ આપણું ઇન્ડિયા, આપણું ગુજરાત. અને જ્યારે પણ, મારું તો કહેવું એવું છે કે જ્યારે પણ તમે આવી રીતે ઇન્ડિયા કે મતલબ આપણું ભારત અને આપણું ગુજરાત જ્યારે પણ એક્સપ્લોર કરો તો પ્લીઝ એને કેપ્ચર કરો, લોકો સાથે શેર કરો. અત્યારે સોશિયલ મીડિયા બહુ સારું છે. જે લોકો નથી જઈ શકતા આવી જગ્યાઓ પર, એ લોકોને જોવા મળે. સો પ્લીઝ મારા થ્રુ કોઈને આ એન્જોય કરવા મળતું હોય તો કમેન્ટ કરીને કહેજો કે કેવું લાગ્યું. મળીએ આપણે. સો ફ્રેન્ડ્સ, બ્રેકફાસ્ટ આવી ગયું છે, તમે જોઈ શકો છો. સો હું બ્રેકફાસ્ટ કરી લઉં અને પછી મળીએ છીએ આપણે. એટલું બ્યુટીફુલ નજારો છે. થોડું ઉપર જઈને તમને બતાવું. અહીંયાથી નીચે જવાય છે. અહીંયાથી નીચે જવાય છે.
તમને લોકોને બતાવવા માટે હું એવી જગ્યાએ ઉતરી છું જોઈ શકો છો હું કેટલી રિસ્કી જગ્યાએ ઉતરી છું. અહીંયાથી પગ ફીસલ્યો તો ગઈ મંગુ. પણ કંઈ નહીં, તમારા આવા લોકો માટે કંઈ પણ, કોઈ પણ રિસ્ક. થાકી ગઈ. જોયું તમે કેટલી બ્યુટીફુલ જગ્યા છે, કેટલો બ્યુટીફુલ નજારો છે, તમે જોઈ શકો છો. સવારમાં આ બધું જોઈને મસ્ત ફ્રેશ નાસ્તો કરીને મજા પડી ગઈ છે. હું ચાહું છું કે તમે લોકો પણ આવી કોઈ જગ્યાએ આવો તો આવી જ રીતે વિડીયો બનાવો, આવી જ રીતે જગ્યાઓને એક્સપ્લોર કરો, લોકો સુધી પહોંચાડો. જે લોકો નથી જઈ શકતા, જે લોકો નથી બધું એક્સપ્લોર કરી શકતા, એ લોકોને તમે આ બધી જગ્યાઓ બતાવો. તો ચલો બીજું પણ તમને બધું બતાવું. હાઈ જાઓ, જોઈ લો કેટલું બ્યુટીફુલ છે. તમને લોકોને ખબર નથી કે હું કેવી જગ્યાએથી નીચે ઉતરી અને અહીંયા આવી છું તમારા લોકો માટે. જો અહીંયાથી હું આમ આવી અને આ જગ્યા છે. વાવ, જો આ વાહ, સુંદર મજાનો વ્યૂ. હવે થોડી વાર હું અહીંયા બેસીશ અને પછી જઈશ આગળ. જો સરસ નજારો છે, પહાડો નજીકથી બતાવી રહી છું. કેટલું બ્યુટીફુલ લાગે છે. વાવ, સ્વર્ગ. કદાચ સ્વર્ગ હશે ને તો આવું જ હશે. કેટલું બ્યુટીફુલ છે. મળીએ છીએ શૂટિંગમાં. મારો ટાઈમ થઈ ગયો છે શૂટિંગનો. શૂટિંગમાં જઈ રહી છું. મળીએ શૂટિંગમાં.
ઓકે ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું પાછી પોલો ફોરેસ્ટ ફરીને સવારમાં મારી મોર્નિંગને ગુડ કરીને. આઈ થિંક મેં તમારી પણ મોર્નિંગ ગુડ કરી દીધી છે. બધા સરસ અરવલ્લીના પહાડો બતાવીને, કુદરતી દ્રશ્યો બતાવીને, ઝરણા બતાવીને થોડું રિસ્ક લીધું મેં, બટ તમારા માટે થોડું રિસ્ક તો બને છે હે ને. સો આવી ગઈ છું, રેડી થઈ ગઈ છું, શૂટ ચાલુ થઈ ગયું છે અને મસ્ત બ્રેકફાસ્ટ પણ કરી લીધો છે. સો હવે શૂટ ચાલુ થાય. મારો નંબર હજી આવ્યો નથી, બધાનું બીજાનું શૂટ ચાલી રહ્યું છે. મારો નંબર જેવો આવશે એટલે હું તમને ફરીથી બધાને મળાવીશ કે જોઈ લો શૂટિંગ અમારું. સો જઈએ શૂટિંગમાં. ચલો તો પછી શૂટિંગમાં બધાને મળાવું. એમ જ કે છે કે અમે તો ખાલી જે કરતા હતા, અમારી વચ્ચે કોઈ બનાવ નથી, બરોબર છે. એ મારી આપણા ખાનદાનની ઇજ્જત માટે બધું મૂંગે મોઢે સહન કરી લેશે, બાકી હો નિર્ણય બાપ નથી. કાને કહે વાળે જવા દઉં. ચાલો તારા માટે તો હું સારામાં સારો મૂર્તિઓ શોધી કાઢીશ, બાકી જીતુડાનું તો નામ બી ના લેવું. ચલો રોલી એન્ડ એક્શન. જુઓ, તમે આટલો બધો ગુસ્સો ના કરશો. આ 2 દિવસથી મંગુ તમને કંઈ કહેવા માંગે છે. એની વાત તો સાંભળો. એની વાત સાંભળો તો ખરા. રોલિંગ એન્ડ એક્શન. જુઓ, તમે આટલો બધો ગુસ્સો ના કરશો. આ મંગુ તમને 2 દિવસથી કંઈ કહેવા માંગે છે. એની વાત તો સાંભળો. શું સાંભળવાની એની વાત? એ શું કહેવાની છે એ મને ખબર છે. એ એમ જ કહેશે. મંગુ શું કહેશે કે અમારા તો ઘરમાં કંઈ તકલીફ નથી, અમે શાંતિથી રહીએ છીએ. અમારે કોઈ ઝઘડો અહીં આવી જાય, અમે શાંતિથી રહીએ છીએ, અમારે કોઈ ઝઘડો થયો નથી. એ તો કે એ ફરી હા, અમારે કોઈ ઝઘડો થયો નથી. ચલો રોલિંગ એન્ડ એક્શન. એ તો એમ કે અમારે કોઈ ઝઘડો થયો નથી, અમે તો સુખ રૂપે શાંતિથી રહીએ છીએ. પણ મને ખબર છે કે એક જવાબદાર બાપ તરીકે હું સમજુ છું એનું દરદ. એ આપણા કુળની આબરૂ જાળવવા માટે એ ચૂપચાપ મૂંગે મોઢે સહન કરે છે. અમારી વચ્ચે ઝઘડો થયો નથી. જો બેટા, હું તને સારી રીતે ઓળખું છું, તો અમારી આબરૂ ના જાય ને એના માટે બધું સહન કરતી રહીશ. પણ હું એવો નાલાયક બાપ નથી કે તને એ કહી વાળે ફરીથી કસાઈ વાળે અથવા કહી વાળે નહીં કે નરકમાં ફરીથી મોકલું. ચલો રોલિંગ એન્ડ એક્શન. બેટા, તું કહે છે પણ હું એવો નઠારો બાપ નથી. હું સમજુ છું તું આપણા કુળની આબરૂ જાળવવા માટે મૂંગે મોઢે સહન કરે છે, પણ હું એવો બાપ નથી. હું કહાઈવાડામાં એ તને ફરી નહીં નાખું. હા, નરક ફરીથી એ નરકમાં તો તને નહીં જ જવાનું. ચલો ફરીથી એન્ડ એક્શન. અને ફરીથી તો એ નરકમાં હું તને નહીં જ નાખું. નહીં, પહેલાંથી લો પેલું. અચ્છા, ઓકે. રોલિંગ એન્ડ એક્શન. તું ભલે કે અમારે ઝઘડો થયો નથી, અમારે સારું છે, પણ હું એક જવાબદાર બાપ તરીકે સમજુ છું. અને હું એવો નઠારો બાપ નથી કે જે તને એ કૂવામાં નાખીશ. તું તારી ચલો ફરીથી લઈએ. બહુ લાંબુ થઈ જાય. જો લાંબુ ના કરલો, 4 લીટર. હા. તું કહીશ કે ઝઘડો થયો થયો નથી. નથી. બેટા, મને ખબર છે, હું તને ઓળખું છું કે આપણી આબરૂ સાચવવા માટે તું મૂંગે મોઢે બધું સહન કરી લઈશ. પણ હું એવો નઠારો બાપ નથી કે તને ફરીથી એ કૂવામાં નાખું, ફરીથી એ નરકમાં જવા દઉં. ચાલો, ચલો. તું કહીશ કે ઝઘડો નથી થયો, ઉગ્ર નથી બનવાનું. તું કહીશ કે ઝઘડો નથી થયો, પણ હું તને સારી રીતે ઓળખું છું. બેટા, આપણી આબરૂ જાળવવા માટે તું બધું મૂંગે મોઢે સહન કરી લઈશ, પણ હું એટલો નઠારો નથી કે તને ફરીથી નરકમાં જવા દઉં. રોલિંગ એન્ડ એક્શન. બેટા, તું ભલે કે
કે હું સુખે છું, અમારે કોઈ ઝઘડો થયો નથી, પણ મને બધી ખબર છે તું આપણા કુળની આબરૂ બચાવવા માટે મૂંગે મોઢે સહન કરે છે, અને હવે હું તને ક્યારેય એક કહી ખાનામાં નહીં નાખું. કહી ખાનું ભૂલી જ જાઓ, એ નરકમાં ફરીથી નહીં જવા દઉં. ફરીથી છેકથી ચલો રોડી. હા ફરીથી આવે બ્રેક પડી ગયો છે, જમવા આવી ગયા છે અને તમે જોઈ શકો છો બધાને આખી ટીમ બેઠી છે જમવા માટે. દીદી ભૂખ લાગી છે. તને રોજ ભૂખ લાગે છે બકા. જમી લઈએ મસ્ત મજાનું. અને રિયાને કહેવાનું ખાસ કે કમેન્ટ આવી હતી એનો જવાબ પણ આપી દઉં કે લોકો પૂછે છે કે રિયા મારી ડ્રાઈવર છે. સો ના, રિયા ડ્રાઈવર નથી મારી ફ્રેન્ડ છે, નાની બેન છે. સો પ્લીઝ એવું કશું વિચારશો નહીં. અને ખાસ આંટીને કહેવાનું કે આંટી સોરી તમને કંઈ ખોટું વોટું લાગ્યું એ વસ્તુનું કે અરે દીદી કમેન્ટ કોઈ આવતા દીદી ઇમોશનલ થઈ ગયા. અરે દીદી એવું કાંઈ ના હોય, મજાક મસ્તી તો ચાલતી હોય ને આંટી. મને પણ દીદીએ એમ કીધું હતું કે અસિસ્ટન્ટ આમને ડ્રાઈવર એ બધું મસ્તી મજાક, અમે ભેગા ગ્રુપમાં હોય એટલે મસ્તી મજાક કરતા હોય. હા મમ્મી તું મન પર ના ના લેતી. લેતા. હા. અને દીદી દિલથી બહુ સોફ્ટ અને છે, બહુ અમારું સારા છે, એટલું ને અમારું ધ્યાન એટલું બધું ધ્યાન રાખે છે અમને ને. શીખવાડે છે, સમજાવે છે, બહુ હેલ્પ કરે છે અમારી. એટલે મમ્મી તું બિલકુલ એવું વિચારતી ના. જો મેં કીધું ને મૂકું મમ્મીને આવું થયું, તેમને તરત રડવાઈ ગયું. એમના મનમાં આવું બિલકુલ નહોતું. એ અમારું બહુ ધ્યાન રાખે છે. અને સવાર- મમ્મી દીદીની ફેમિલી પણ તમે લોકો જોવો છો, તમે લોકો એવું ના વિચારો. દીદી તો જસ્ટ અમારી સાથે આમ અમને એટલો લવ કરે છે, જેમ અમે એમની નાની સિસ્ટર હોય ને એવડો. એ ખાલી જસ્ટ મસ્તી મજાક અમે કરતા હોય. ખાસ આંટીને કહેવાનું કે આંટી મારા મનમાં એવું કશું હતું નથી અને એવું કશું વિચારું બી નહીં, ખાલી મસ્તીમાં મેં કહી દીધું. પણ સોરી આંટી, હું હવે પછી ધ્યાન રાખીશ કે એવું કશું બોલું નહીં રિયાને. સોરી ફ્રેન્ડ્સ, આજનો વિડીયો થોડો લાસ્ટમાં મેં જમવા ગયા અને થોડુંક જે બન્યું થોડી ઇમોશનલ થઈ ગઈ હતી, કેમ કે હું બહુ જ સોફ્ટ છું મારા નજીકના લોકોને લઈને. અને મને એમ છે કે એ લોકોની ફેમિલી પણ મારી ફેમિલી છે. સો રિયાના મમ્મીને થોડુંક ખોટું લાગ્યું હતું કે મેં રિયાને ડ્રાઈવરને એવું બધું કીધું. સો મેં પર્સનલી એમને ફોન પર તો માફી માંગી છે, પણ તમારા બધા સામે માફી માંગુ છું. અને પ્લીઝ તમને પણ રિક્વેસ્ટ કરું છું કે તમે લોકો પણ એવા કોઈ પણ કમેન્ટ કે એવું કંઈ પણ ના કરશો. મારા ઉપર તમારે જે કમેન્ટ કરવા હોય તમે કરી શકો છો, પણ મારી આસપાસ જે તમને દેખાતા હોય, જે લોકો હોય છે, એ બધાની ફેમિલીને બહુ દુઃખ થઈ જાય છે. તમે કંઈ પણ લખી દો છો, કંઈ પણ બોલી દો છો. સો પ્લીઝ તમે કોઈ પણ એવો કમેન્ટ ના કરશો જેનાથી કોઈને મન દુઃખ થાય. મને બહુ જ આજે વસ્તુનું ફીલ થયું કે આંટીને મારા લીધે દુઃખ થયું. હું હજી પણ આંટીને કહું છું કે આઈ એમ રિયલી સોરી આંટી, કે મેં પણ હવેથી હું ચોક્કસથી ધ્યાન રાખીશ કે હું કોઈ પણ જાતની એવી મસ્તી મજાકમાં પણ એવી કોઈ પણ વસ્તુ ના બોલું જેનાથી તમને કે કોઈને પણ ફીલ થાય, કોઈને પણ કંઈ દુઃખ થાય. અને હું મારા વ્યૂવર્સને પણ રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ એવા કમેન્ટ ના કરશો કે કોઈ બીજાને મન દુઃખ થાય, કોઈની ફેમિલીને મન દુઃખ થાય. મને જે પણ તમારે બોલવું હોય, ખરાબ સારું જે પણ મારા વિશે તમારે જે પણ કહેવું હોય એ તમે કહી શકો છો, તમે બોલી શકો છો. હું તમારી જ છું, તમારી દીકરી છું, તમારી બેન છું, તમારી ફ્રેન્ડ છું. જે સમજીને તમારે મને જે કહેવું હોય તમે કહી શકો છો, પણ પ્લીઝ ફેમિલી કે કોઈના વિશે પર્સનલી કમેન્ટ ના કરશો. હું તમને લોકોને ગમે છે એટલે હું આ બ્લોગ
કરી રહી છું. મને આ બ્લોગ કરવામાં આ જ બીક લાગતી હતી કે કોઈ કોઈના વિશે એવા કોઈ કમેન્ટ કરી દેશે તો કદાચ મારાથી સહન નહીં થાય, કેમ કે હું ઇમોશનલી બહુ જ વીક છું. બહારથી કદાચ સ્ટ્રોંગ લાગતી હઈશ, ઇમોશનલી બહુ જ વીક છું. સો પ્લીઝ બધાને રિક્વેસ્ટ છે, આજે તો આ વિડીયોને લાઈક કરો એવું પણ નહીં કહી શકું, પણ રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ આ વિડીયો જોઈને તમે પ્લીઝ કોઈ એવા કમેન્ટ નહીં કરતા કે કોઈને દુઃખ થાય. અને વન્સ અગેન આંટીને આઈ એમ સો સોરી આંટી, આજ પછી આવી ભૂલ નહીં થાય. હું ચોક્કસથી ધ્યાન રાખીશ. આ બ્લોગ અહીંયા જ હું એન્ડ કરું છું. થેન્ક યુ સો મચ.